આપના એમએલએ ચેતર વસાવાની નેપાળવાળી કરવાની ચીમકી અને જેમાં ભાજપના એસટી સેલના પ્રમુખ ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ચેતર વસાવા એમની પાર્ટીની વિચારધારા મુજબ વર્તન કરી રહ્યા છે તેવો દાવો થયો છે। ભાજપ જે પાર્ટીની સરકાર એ ગરીબોની જ સરકાર છે તેવું તેમના દ્વારા કહેવાયું। આદિવાસી સમાજને 13 લાખ હેક્ટર જમીન આપવામાં આવી છે। શિક્ષણ અને આરોગ્યની પણ ચિંતા ભાજપ સતત આદિવાસીઓ માટે કરતી રહી છે। ભાજપ એ સર્વ સમાજને સાથે રાખી અને ચાલનારી પાર્ટી છે તેવો તેમનું કહેવું છે। એસટી મોરચાના પદ ઉપર ગણપત વસાવાની નિમણૂક કરવામાં આવી છે તેની સાથે વાત કરીશું। ગણપતભાઈ, આ વખતનું સંગઠન છે તેમાં સૌથી વધારે ચહેરા દલિત સમાજ અને આદિવાસી સમાજમાંથી છે અને આપને એસટી મોરચાની જવાબદારી આપી, પાર્ટી કઈ તરફ આગળ વધી રહી? મિત્રો, અમે તો કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ બધા જ સમાજોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટી એટલે ગરીબોની પાર્ટી છે, આદિવાસીઓની પાર્ટી છે, દલિતોની, કિસાનોની, મહિલાઓને, યુવાનોની પાર્ટી કે આદિવાસી મોરચો એ તમામ ગુજરાતના આદિવાસી સમાજ સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ આદિવાસી સમાજમાં ખૂબ મજબૂત થાય એ પ્રકારે અમે લક્ષ્ય લઈને કામ કરીશું। છાસવારે ચૈતર વસાવા છે આક્ષેપ કરે છે ને એણે હમણાં એવું કીધું છે કે અમારી જમીન છીનવશો તો નેપાળવાળી થશે, આ તેમનું નિવેદન છે। આ નિવેદનને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મિત્રો, એમની પાર્ટી આખી અલગ છે, એમની પાર્ટીની વિચારધારા આખી અલગ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આખી જુદી છે। એટલે એમની પાર્ટી વિશે, એમની વિચારધારા વિશે તો હું કંઈ ના કહી શકું કે વ્યક્તિગત દાવા, સામૂહિક દાવા, માળખાકીય સુવિધામાં 13 લાખ એકર કરતાં વધારે જંગલની જમીનો આપી હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે। ગામે ગામ સુધી રોડ પહોંચાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે। એટલે અમારું કામ છે આદિવાસી સમાજને રોડ પહોંચાડવાનું કામ, અમારું કામ છે આદિવાસી સમાજ સુધી શિક્ષણ પહોંચે, આદિવાસી સમાજ સુધી આરોગ્ય પહોંચે, વીજળી પહોંચે। આ પ્રકારના અમે કામો કરીએ જેથી આદિવાસી સમાજ ઉત્થાનના માર્ગે જાય અને પ્રગતિના પંથે આવી શકે। એ ભડકાવવાનો પ્રયત્ન કરે છે એવું પાર્ટીનો વિષય છે, એમની વિચારધારા, એમની પાર્ટી આખી જુદી છે, એટલે એમની પાર્ટીની વિચારધારા જે હશે એ પ્રકારે કામ કરતા હશે। કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।